આજે આપણી પાસે ઘણા બધા ઓથેન્ટિક કહી શકાય એવા પુસ્તકો છે, અને આ પુસ્તકો એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પણ તે વિચાર, સંસ્કાર, પ્રેરણા અને ખાસ તો અનુભવોનું જીવંત દર્પણ છે. કારણ કે અનુભવ વગરના શબ્દો એ ખોખલા છે. અને આવું જ એક પુસ્તક કે જેનું વિમોચન આપણે આજે કરવા જઈ રહ્યા છીએ, તે પુસ્તકનું નામ છે અક્રમ પરિશઃ, જ્ઞાની પુરુષ કનુ દાદાજી સાથેના અંગત સંસ્મરણો. પુસ્તકના લેખક, અને આમ લેખક શબ્દ તો વાપરવો કદાચ નાનો લાગે, એના કરતાં એ પુસ્તકના અનુભવક કહીએ આપણે, કે જેને એ પુસ્તકમાં રહેલા અનુભવોને અનુભવ્યા છે અને આપણી સાથે વહેંચ્યા છે, એ છે આપણા ભગીરથભાઈ પટેલ. સંઘના અત્યાર સુધીના ઘણા બધા પુસ્તકો તૈયાર થયા છે, અને આ બધા જ પુસ્તકો આમ જોવા જઈએ તો કેળવાયેલા લેખકોના હાથે લખાયા છે. દાદાની વાણીનું સંકલન કર્યું હોય, કોઈક આપણા અમીન સાહેબના પુસ્તકો હોય, અત્યારે મોહન કાકા જે પુસ્તકો લખી રહ્યા છે, આ બધા સાહિત્યના પ્રખર માણસો કહેવાય. અને એ આ દાદાની વાણીને શબ્દને આપી રહ્યા છે. અને આ બધા જ પુસ્તકો બહુ જે જોડણીની ભૂલો વગરના લોકો દ્વારા લખાઈ રહ્યા છે, પરંતુ ભગીરથભાઈએ જે પોતાની વાણીમાં જે અનુભવ દાદા સાથેનો છે, 3 વર્ષ કનુ દાદા સાથે અને 3 વર્ષ દાદા ભગવાન સાથે અને 13 વર્ષ કનુ દાદા સાથે, 33 વર્ષ કનુ દાદા સાથે, એ અનુભવને એમને શબ્દદેહે આપણી બધાની સાથે શેર કર્યો છે. અને એમાં દાદાજીની ઓરિજિનલ સુવાસ એટલા માટે છે કે એ એમને જાતે અનુભવ્યા છે અને જાતે જ લખ્યા છે. એટલે હિસ્ટ્રી છે ને એ પ્રથમ પુરુષમાં લખાય તો એ વધારે સાર્થક અને વધારે યથાર્થ બની રહે. નહીંતર પછી શું છે, પછીથી લખનાર તો એમાં થોડું પોતાનું મસાલો ઉમેરે છે. એટલે જ્યારે જેને અનુભવ કર્યો છે એ જ પોતે એ લખે છે, ત્યારે એ ખૂબ ઓથેન્ટિક પુસ્તક બની જાય છે. સરસ મજાનો શબ્દ પસંદ કર્યો છે, અક્રમ પરિશઃ. પરિશઃ શબ્દનો અર્થ જૈન દર્શનમાં બહુ મહત્વનો છે, જેનો અર્થ છે જીવનમાં આવતા દુઃખ, કષ્ટ, પ્રતિકૂળતાઓ એનો સંભાવથી અને ક્ષમતાથી જાગૃતિ જાળવી રાખી અને એને આધ્યાત્મિક શક્તિ કેળવી અને એનો નિકાલ કરવો. તો સૌ પ્રથમ આ પુસ્તકના વિમોચન માટે વિમોચન માટે વિનંતી કરીશ આપણા લાલા કાકાજીને, કહે છે ભીષ્મ પિતામાં વસંત કાકા અને ભગીરથભાઈ પોતે, બંનેને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને આ પુસ્તકનું વિમોચન કરે. હા, અને નિમંત્રકમાંથી આવો ને બંને નિમંત્રકો બધા આવો ને કાકા, આગળ વચ્ચે આવી જાઓ. આવો ને. આપણા જે 3 નિમંત્રકો છે, 3 એમાંથી આવો. વચ્ચે જાઉં તો પેલું ફોટા સરસ આવે. શિલ્પા ભાભી તમે પણ આવજો. બહુ સરળ ભાષામાં લખાયેલું પુસ્તક છે, કોઈ જ અલંકારિક ભાષાનો આમાં પ્રયોગ નથી. એમાં 3-4 જગ્યાએ ભગીરથે લખ્યું છે કે ભાઈ હું ખેડૂત છું એટલે મારી ભાષામાં મેં આ પુસ્તક લખ્યું છે. અને હવે ભગીરથભાઈ તમે ઊભા જ રહેજો. એમને આપણે વિનંતી કરીએ કે આ પુસ્તક લખવાની એમને પ્રેરણા ક્યાંથી મળી. આ બધા સંસ્મરણો, જે એવા કોઈ 1-2 સંસ્મરણો પણ આપણી સમક્ષ એ દાદા સાથેના વાગોડે કે જે આ મહાત્માઓને વ્યવહાર અને નિશ્ચય બંનેમાં કામ લાગે. ભગીરથભાઈને આપું છું. જય સચ્ચિદાનંદ. આ એક તો અક્રમ પરિશઃ શબ્દ, જેમ ચિરાગભાઈએ કહ્યું એમ, પરિષદ શબ્દ મેં દાદા જોડે સાંભળેલો કે જે બીજાના કલ્યાણ માટે પોતાની અંદર એને બળતરા થાય છે, કેમ કરીને સામાવાળાનું કલ્યાણ થાય. એટલે આ મહાપુરુષને કેમ કરીને બીજાનું કલ્યાણ કરવું. મેં દાદાજીનું ઘણી વખત જોયું છે. મારા પપ્પાને હું કહેતો હતો કે વિચારે વગર જ બોલે. અબુધ દશા કહે છે ને, એકચ્યુઅલી એવી
કે ભગીરથ ચલો આપણે હવે યુરોપ જઈશું, આને મળીશું, ઘડીકમાં કહેશે કે ચલો આપણે અમેરિકા અહીં જઈશું, આને ત્યાં મળીશું. દાદાને કહું દાદા આના વિઝા જોઈએ. એટલે એમને એવો બ્રહ્માંડી વિચાર જ હોય. એટલે હું એમને કહું જ્યારે આવું કંઈ દેખાડું તો મને કહે ભગીરથ આપણે તો બ્રહ્માંડના સ્વામી કહેવાઈએ. મેં કીધું દાદા પણ વ્યવહારમાં તો આપણે પણ વિઝા લેવા પડે. સ્વામી તો ખરા પણ વિઝા લીધા વગર આપણને કોઈ ત્યાં જવા ના દે. એટલે આ અક્રમ પરિષ શબ્દ એ રીતે આપણે મુકાયો હતો. આનું જો ખરેખર ક્રેડિટ જતું હોય તો આપણે સુરતના કિંતલ દલાલ, જેણે આ કિંતલ દલાલ અહીંયા જ છે, જો આ પાછળ ગેટ ઉપર ઊભો રહ્યો ભાઈ આપણે વકીલ. હવે એ વારંવાર મને કહે કે ભગીરથભાઈ કંઈક લખો. આપણે જેમ કૃપાળુદેવના ભક્તોએ કૃપાળુદેવ માટે એટલું બધું લખ્યું છે કે જેથી કરીને આજે જ્ઞાની પુરુષ કેવા હોય અને જ્ઞાની પુરુષના દર્શન થકી આપણને શું લાભ થાય અને એની અનન્યતાનું શું ઇમ્પોર્ટન્સ છે, એ જો એમના ભક્તોએ જો એ લક્ષણો, બહારના લક્ષણો, અંતરની દશા તો આપણે સમજી શકીએ કે ના પણ સમજી શકીએ, પણ બાહ્ય દશાના એમના પૂદગલિક વર્ણનોથી પણ જ્ઞાની પુરુષ સહેજે સમજાય એવા છે. તો એ ચોપડીથી ઘણા બધા લોકોને જ્ઞાની પુરુષ કેમ છે તેમ સમજાયા છે. તો આપણે પણ કંઈક લખીએ તો આગળની પેઢીઓને કામમાં લાગશે. તો કુદરતી મારે આ લખવાનું એ રીતે થયું કે હું તો બહુ 8મા 9મામાં ભણતો હતો ત્યારથી દાદા જોડે 1 to 1 હતું. તો એ મને કહેતા કે તારા બધું લખવું, ક્યાંક નોંધવું. જોકે મેં પાછળથી નોંધવાનું શરૂ કર્યું હતું અને પછી મારી જોડે એક આધ્યાત્મિક ડાયરી, દાદાએ ઘણા બધા લોકોને કહ્યું હશે કે તમે તમારી આધ્યાત્મિક ડાયરી બનાવજો, પણ મેં બનાવેલી. તો એમાં સ્થળ, તારીખ અને વાત બધી એ વખતે જેમ છે હું નોંધતો. અને પછી એ નોંધી અને આ લારે લખવાનું શરૂ થયું. હવે એના બીજા એક વડીલ આપણા રાજેશભાઈ લાકડાવાલા, એ વખતે આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. તો રાજેશભાઈને મારે કહેવાનું થાય કે રાજેશભાઈ આજે તો 50 પાના લખ્યા, આજે 70 બીજા લખ્યા. એટલે ફૂલ સ્કેપ પાના એટલા બધા લખાતા હતા. રાત્રે હું રાત્રે સૂઈ જાઉં, પછી 2 કે 3 વાગે મને જાગણ લાગે અને પછી હું આ લખતો. અને એટલું સ્પીડી લખાતું હતું કે જેટલા વિચારો મારા જે અંદર આવતા હતા એ રીતે હું લખી નહોતો શકતો. એટલું ફ્લોમાં ચાલતું હતું. એ લખ્યું, બધું લખાયું, મેં મારા ફ્રેન્ડને મોકલ્યું. મારો ફ્રેન્ડ શીતલ છે મુંબઈમાં. તો એણે આ વાંચ્યું ને મને કહે છે કે મારે હું જ આનું ટાઈપિંગ કરીશ. તો એને ટાઈપિંગ કરતાં પણ એને ગજબના અનુભવો થયા. પછી હવે એને ફોર્મલી એક પ્રિન્ટ આઉટ કઢાવ્યું અને ફોર્મલી પ્રિન્ટ આઉટ રાજેશભાઈને આપ્યું. રાજેશભાઈને એટલું બધું ગમ્યું કે એમને બીજા બધાને પણ એ ચોપડી ફેરવી અને બીજા બધાને બહુ જ એને લાભ થયો હતો. કારણ કે છેક નાની ઉંમરથી લઈ આપણે સ્કૂલમાં ગયા, લગ્ન કર્યા, છોકરા થયા, ખેતી ચાલુ કરી અને છેક સુધીનું દરેક સ્ટેપમાં જે જે વખતે દાદાએ મને જે પણ કંઈ પર્સનલ ટકોરો કરી હોય એ બધું જ આમાં લખ્યું છે. એટલે દરેક ઉંમરના લોકોને આ ચોપડી કામમાં લાગશે. મારા ફ્રેન્ડ ઘણી વખતે કહે છે કે તમારે એક વસ્તુ પુસ્તકની જોડે જોડે કહેવી કે તમારી જોડે 4 થી 5 કલાક હોય ને તો જ આ ચોપડી ખોલજો. કારણ કે એક વાર તમે ખોલશો ને ત્યારે તમે બંધ નહીં કરી શકો. કારણ કે સિક્વન્શિયલ એટલું બધું છે કે તમને આમાં લાગશે કે હવે નેક્સ્ટ શું છે, નેક્સ્ટ શું છે એમ. એટલે આ એની હિસ્ટ્રી છે. અરે હું બધાને કહીશ કે તમે પણ આ વાંચજો. ભાવેશભાઈએ બી 5 કલાક સળંગ આ ચોપડી વાંચી હતી અને આંખો ભીની થઈ ગઈ હતી. તમને પણ કનુ દાદાના વ્યવહાર વિશે, કારણ કે આપણે બધું જાણતા હોઈએ ઘણી વખતે કે શાસ્ત્રોમાં ઘણી વખત ઉલ્લેખો હોય કે ભાઈ આપણને આના પરીક્ષાઓ આવી, આ છે તે છે. તો પરીક્ષાઓ શું આવી એના આધારે માણસ નથી ઓળખાતા, પણ એ પરીક્ષાઓમાં કઈ રીતે એને એ સિચ્યુએશન હેન્ડલ કરી અને એની આંતરદશા શું છે એના આધારે એ મહાપુરુષ છે કે નક્કી થાય છે. એટલે સંજોગો ગમે તેવા હોય પણ એ સંજોગોની સામે એ કઈ રીતે સ્ટેબલ રહે છે. અને આ મહાપુરુષોના ભૌતિક વાત આપણે કહીએ ને કે પૌદ્ગલિક પણ એટલું બધું એમનું વિશેષતા હોય છે જે આશ્ચર્ય કે છે તીર્થંકર ભગવાનના, કે એમને આંખમાં પીવો નથી હોતો, મળમૂત્રની વાસ નથી હોતી. આ બધું આપણે દાદાજી સાથે ફીલ કરેલું છે અને એ બી બધા મેં મારા અનુભવ આમાં જે પણ કંઈ વસ્તુ છે એ મેં પોતે પ્રત્યક્ષ એમની જોડે હતો અને એ મેં આ બધું નોંધ્યું છે. તો આપણને બધાને આ કામમાં લાગે એ અભિલાષા સાથે જય સચ્ચિદાનંદ.
ખૂબ સરસ વાત કરી ભગીરથભાઈએ. કેટલાક આમ તો ઘણા બધા પોઈન્ટ્સ મેં આ પુસ્તકમાંથી ઉતાર્યા છે, પણ હવે સમય એટલો બધો નથી. પણ તેમ છતાં એક બે વાત કરી લઉં કે એક તો અરીસો એમ મારાને વાત કરી છે કે અરીસો કોઈનું એ દર્શન કરતો નથી, દ્રષ્ટા જ દ્રશ્યનું દર્શન કરે છે. આવા અદ્ભુત વાક્યો આ પુસ્તકની અંદર લખાયેલા છે કે ભગવાનની ભાષામાં આશય અને જગતની ભાષામાં બાહ્ય ક્રિયા એ જ અગત્યના હોય છે. તો આવું જે આ પુસ્તક છે, આજે એમને વાત કરીને ભગીરથભાઈ કે 5 કલાક સળંગ વાંચી શકાય, મેં પણ એ રીતે જ વાંચેલું છે. અને મેં આ પુસ્તક વાંચ્યા પછી ખાલી ભગીરથને જ એનો SMS કર્યો હતો, પેલો વોટ્સઅપ મેસેજ કર્યો હતો કે આ પુસ્તક વાંચ્યા પછી શું ફીલ થયું, અને કદાચ જલ્પાને ખબર છે. એટલે એટલું અદ્ભુત પુસ્તક છે, આમાં કોઈ પણ પ્રકારના બાયસ વગર વાંચવા જેવું પુસ્તક છે. હવે આપણે રોહિતભાઈ સાહેબને વિનંતી કરીએ કે તેઓ આપણને આપણી એપ વિશે અને સૌથી વધુ તો આપણું આજનું જે આ પર્વ છે કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ, એ પર્વમાં આપણે કૃતજ્ઞતાને કેવી રીતે વ્યક્ત કરી શકાય એના માટે આપણે 5 મિનિટ કરીએ અને પછી આપણે એક પદ છે એ લઈશું. રોહિતભાઈ સાહેબ. આ અક્રમ પરિસર છે ને, એ પણ અક્રમની રીતે થયું. પહેલાં તો એક જનરલી આપણે ગુજરાતીમાં સિમ્પલ થયું હતું. પછી મારા ફ્રેન્ડ હતા આપણે જેમ ક્રિસ મ્યુલર ને બધા, તો એમની બહુ ઈચ્છા હતી કે તમે ભગીરથભાઈ બધી વાતો કરો છો પણ અમને કંઈ ખબર પડતી નથી, એટલે આનું ઇંગ્લિશ પણ થયું. ઇંગ્લિશ થયા પછી આ ગુજરાતી થયું છે. એટલે આ અક્રમની રીતે ઊંધી રીતે આનું સિક્વન્શિયલ થયું છે. અને આનું હિન્દી પણ તૈયાર થઈ રહ્યું છે, એ પણ તૈયારી આવી જશે. જય સચ્ચિદાનંદ. આપણે કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વત માટે અહીંયા બધા ભેગા થયા છીએ. કૃતજ્ઞતાનો અર્થ શું થાય? આપણે બધા સામાન્ય અર્થ જાણીએ છીએ કે કૃતજ્ઞતા એટલે શું, કે આપણા ઉપર કોઈનો ઉપકાર હોય તો આપણે એને વ્યક્ત કરીએ, બરાબર ને? પણ આ દુનિયામાં 2 જણનો ઉપકાર ચૂકવવો એ ખૂબ ભારે છે, ને એમાં તો 1 જણનો ઉપકાર તો ચૂકવવો લગભગ ઇમ્પોસિબલ છે. એમાં સૌથી પહેલાં આવે આપણા મા બાપ. એમનો ઉપકાર ચૂકવવા માટે આપણને ઘણો બધો મોકો મળે છે, માટે આપણે એમનું ઘણું બધું કદાચ થોડું ઘણું ઋણ ચૂકવી શકીએ છીએ. પણ જ્ઞાની પુરુષ મોક્ષદાતા એક એવા છે કે જેમનું ઋણ ચૂકવવા માટે કદાચ આ ભવ નહીં પણ કેટલાય ભવ ઓછા પડે આપણને. એટલે જ્ઞાની પુરુષનું ઋણ ચૂકવવું એ લગભગ ઇમ્પોસિબલ છે. પણ આપણે બધાને જ્ઞાની પુરુષ મળ્યા. જો સમજો, આપણે જ્ઞાની પુરુષને મળ્યા અને જ્ઞાની પુરુષ આપણને મળ્યા, આ બેમાં બહુ ફરક છે. એટલે વાત શું છે કે જ્ઞાની પુરુષ આપણને મળ્યા, આપણે જ્ઞાની પુરુષને મળવા ગયા નથી. એટલે વાત મૂળ શું છે? આશયની વાત છે કે આપણે જ્ઞાની પુરુષને કયા આશયથી મળ્યા એ બહુ મહત્વનું છે, બરાબર ને? હંમેશા મારો અનુભવ એવો છે કે આપણે દ્રષ્ટાંત સાથે વાત કરીએ તો આપણને વાત જલ્દી ફિક્સ થાય છે, ફિટ થાય છે, બરાબર ને? અને આપણે કાલે દાદાજીના આપણે દર વખતે પુણ્યતિથિ ઉપર આપણે જ્ઞાની પુરુષના પરત્વે થયેલા દોષોના પ્રતિક્રમણ કરીએ છીએ, બરાબર ને? તો એની પૂર્વ ભૂમિકા રૂપે અત્યારે વાત કરું છું, જેથી આપણને કાલે ક્લેરિટી આવે કે આપણે શું કરી રહ્યા છીએ એકચ્યુઅલી. તો એક સ્વામી વિવેકાનંદનો એક હું અહીંયા પ્રસંગ કહીશ તો આપણને વધારે ખ્યાલ આવશે. સ્વામી વિવેકાનંદનું નામ બહુ પ્રચલિત થયું, પણ ક્યારે? એમના ગયા પછી. જ્યારે હતા ત્યારે એમની પરિસ્થિતિ એટલી બધી અત્યંત ગરીબ હતી અને એમને કોઈ પૂછવાવાળું નહોતું કે ભાઈ તમે કઈ રીતે જીવો છો, બરાબર ને? તો બન્યું એવું કે એમની એટલી અત્યંત ગરીબ પરિસ્થિતિ કે એમના ઘરમાં ઘણી વખતે 1 ટાઈમ પણ જમવાનું નહોતું મળતું એમના ઘરે.
અત્યારે એમના નામે ઘણા બધા મોટા મોટા આશ્રમો ને બધું મિશન ને બધું બહુ ચાલે છે. તો એમના ઘરે જમવાનું નહોતું તો એ શું કરે, કોઈ એક જ વ્યક્તિ જમી શકે એટલું જ ઘરમાં જમવાનું હોય. હવે એમના ઘરમાં 2 જણા, એ પોતે ને એમના માતાશ્રી. એટલે શું કરે કે એમના માતૃત્વનો ભાવ કેવો કે પોતાનો દીકરો ભૂખ્યો રહેવો જોઈએ નહીં. એટલે થાય શું કે વિવેકાનંદને એમના માતા જમાડે, પોતે ભૂખ્યા રહે. હવે વિવેકાનંદને અંદર ખૂંચ્યા કરતું. એટલે શું કરે કે એ ઘેર બહાનું કાઢે કે આજે મારા મિત્રને ત્યાં જમવાનું છે, અને એ શું કરે, બહાર બજારમાં ફરવા જતા રહે. 1-1.5 કલાક ફરીને ઘેર પાછા આવે ને પછી નાટક કરે, જાણે પોતે સરસ જમીને આવ્યા હોય, ધરાઈને આવ્યા હોય એવું નાટક કરે. એટલે એમની માતાને સંતોષ થાય કે આ ભાઈ ક્યાંક જમીને આવ્યો છે. ખરેખર તો એ પોતે જમ્યા વગર ભૂખ્યા જ પાછા આવ્યા હોય. પણ આવું વારંવાર થતું એટલે એમના માતાને પ્રશ્ન થયો કે આવા તો એના કયા મિત્રો છે કે જેને રોજ એને જમવા બોલાવે છે. એટલે પછી આ વાત છે ને એમના ગુરુ પાસે પહોંચી, રામકૃષ્ણ પરમહંસ જોડે. આપણે બધાને ખબર છે કે રામકૃષ્ણ પરમહંસ એમને માતાજી જોડે, કાળીમા જોડે સાક્ષાત વાત કરતા. તો એમને વિવેકાનંદજીને કીધું કે તું એક કામ કર, તું મા જોડે માગી લે. ગુરુનો આદેશ એટલે પોતે ના પાડી શક્યા નહીં. પાછું એમણે એવું પણ કીધું કે હું બહાર બેઠો છું, તું અંદર જઈને માંગી લે. અંદર ગયા, થોડી વાર થઈ, પછી બહાર આવ્યા તો વિવેકાનંદના આંખોમાં આંસુ હતા. રામકૃષ્ણજીએ પૂછ્યું કે શું માગ્યું? એટલે વિવેકાનંદજી કહે કે શું માગવાનું હતું? એટલે રામકૃષ્ણજી કહે કે તને માગવા તો મોકલ્યો હતો. એટલે કે અંદર માતાજી સામે હું તો ભૂલી ગયો. એટલે કે ના, આવું નહીં ચાલે, કે ફરીથી જા. ફરીથી મોકલ્યા, ફરીથી એ જ પરિસ્થિતિ, બહાર આવ્યા કે માંગ્યું? એટલે કે ના, મેં તો કશું નથી માંગ્યું. કે ના, ફરીથી જા. પાછો 3જી વખત મોકલ્યા, પાછા ગયા, પાછા બહાર આવ્યા, પાછું પૂછ્યું કે શું માંગ્યું? એટલે કે મેં કશું માંગ્યું નથી. પછી રામકૃષ્ણજી કહે છે કે આજે તું મારી પરીક્ષામાં પાસ થયો છે, જો તું આજે માંગતો તો હું તારો ગુરુ રહેતો નહીં. બરોબર ને? તે કશું ના માગ્યું માટે હું તારો ગુરુ છું. બરોબર ને? વાત સમજવા જેવી છે. એનો વિવેકાનંદજી શું જવાબ આપે છે કે તમે મને મારી પોતાની ઓળખાણ કરાવડાવી, એનાથી મારે વધારે વિશેષ શું જોઈએ? બરોબર ને? વાત શું છે કે જ્ઞાની પુરુષ મળ્યા એટલે 14 લોકનો નાથ આપણને મળ્યો, અને એવો જ 14 લોકનો નાથ આપણી અંદર ખુલ્લો કરી આપ્યો. એવા જ્ઞાની પુરુષ પાસે જો આપણે સાંસારિક સુખોની અપેક્ષાથી ગયા હોય અને સાંસારિક સુખ જ માગ્યું હોય તો એ જ્ઞાની પદની સૌથી મોટી વિરાધના છે. શું છે? જ્ઞાની પદની સૌથી મોટી વિરાધના. કારણ કે જ્ઞાની પુરુષ એ સંસારી સુખોના દાતા નથી. જ્ઞાની પુરુષ એક શું છે? મોક્ષદાતા છે. એમની પાસે મોક્ષ સિવાય કશી વસ્તુ મંગાય નહીં. બરોબર ને? એટલે ઘણી વખત એવું થાય, આ રોહિતભાઈ બેઠા છે એટલે પોતે ચોખ્ખા છે એવી વાત નથી. હું મારું જ એક્ઝામ્પલ આપીશ. હું 12મા ધોરણમાં હતો ત્યારે મેં ડ્રોપ લેવાનું નક્કી કરેલું, એક્ઝામ નહોતી આપવી મારે. મારા મધર ફાધર બહુ સપોર્ટિવ હતા. એટલે કે આપણે ચાલો તારે એક્ઝામ નથી આપી, આપણે દાદાજીને વાત કરીએ. ભાદરણ કીર્તન ભક્તિ હતી તો અમે ગયા, ત્યાં નક્કી કરીને ગયા હતા કે એક્ઝામ આપવાની નથી. દાદાજીને પૂછ્યું, દાદાજી આને 12માની એક્ઝામ આપવી નથી. દાદા એક જ વાક્યમાં કીધું કે જે નક્કી કર્યું એ કરજો. આજે મને સમજાય છે કે આ મારી બહુ મોટી ભૂલ હતી. આપણે જ્ઞાની પુરુષ પાસે નક્કી કરીને એમને પૂછવા જઈએ છીએ. શું આપણે નક્કી કર્યું હોય અંદર કે મારે આમ કરવું છે, અને પાછા એમને પૂછવા જઈએ છીએ. આ સ્વચ્છંદની કેટેગરીમાં જાય. અને સ્વચ્છંદ હોય ત્યાં મોક્ષની વાત થાય નહીં.
બરોબર ને? આવ્યા તો આપણે કેટલીય ભૂલો કરીએ છીએ જ્ઞાની પુરુષની આગળ, બરોબર ને? દાદા મારો છોકરો ડૉક્ટર થઈ જાય, મારો છોકરો કલેક્ટર થઈ જાય, દાદાજી મારે છોકરાને લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, બરોબર ને? દાદાએ બહુ બધા કામ કરી આપ્યા છે, બરોબર ને? પણ એ જ્ઞાનીની કરુણા અને કૃપા દ્રષ્ટિ છે, બરોબર ને? આપણી જોડે 1 કરોડ રૂપિયા હોય તો આપણે કઈ રીતે વાપરવા એ આપણી કેપેસિટીની વાત છે, બરોબર ને? બેંકમાં કરોડ રૂપિયા પડ્યા હોય તો આપણે 50 લાખની ગાડી લેવા જઈએ તો પેલો શોરૂમવાળો ના પાડે નહીં, બરોબર ને? એમ આપણું પુણ્યનું બેલેન્સ હોય અને આપણે જ્ઞાની પુરુષ પાસે જઈને કહીએ કે મારે છોકરાને સાહેબ ડૉક્ટર બનાવવો છે, દાદા કે સારું ડૉક્ટર બની જશે. ચેક કોનો વટ્યો? આપણો વટ્યો. જે પુણ્ય આપણા મોક્ષ માર્ગ માટે વપરાવું જોઈએ એ પુણ્ય ક્યાં વપરાઈ ગયું? સાંસારિક સુખોની પાછળ વપરાઈ ગયું, બરોબર ને? આવા તો આપણે કેટલી પ્રકારની જ્ઞાની પુરુષ પ્રત્યે ભૂલો થઈ હશે, બરોબર ને? એટલે મોક્ષદાતા પાસે સાંસારિક સુખની અપેક્ષાથી જવું અને સાંસારિક સુખની માગણી કરવી એ જ્ઞાની પદની સૌથી મોટી વિરાધના છે, બરોબર ને? એટલે આ ટાઈપના અનેક પ્રકારના આપણે દોષ થયા હોય તો આપણે કાલે એનું પ્રતિક્રમણ કરીશું, બરોબર ને? એટલે આપણે આટલી વાત કરીએ અને બીજું આગળ આપણે આપણી કૃતજ્ઞતાની વાત કરું હવે કે આપણે જ્ઞાની પુરુષ માટે શું કરી શકીએ. તો સૌથી વસ્તુ મોટી શું છે કે જ્ઞાની પુરુષના અંતરાશય મુજબ જીવી જવું એ સૌથી મોટો એમની કૃતજ્ઞતા માટેનું આપણે પેબેક જેટલું મેક્સિમમ કરી શકીએ એ મેક્સિમમ કરવા માટેનો સૌથી મોટી કન્ડિશન શું છે? એમના અંતરાશય પ્રમાણે જીવી જવું. એટલે જે આપણે 1% કે 2% એમનું વળતર આપણે કંઈક આવું ચૂકવી શકીએ તે સૌથી મોટું આ છે, બરોબર ને?